નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ અને હું છું આપની સાથે ગોપી ઘાંગર। ગુજરાતની અંદર હવે એવું લાગે છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે, કારણ કે અલગ અલગ જગ્યા પર આમ આદમી પાર્ટીની જે સભાઓ છે તે યોજાઈ રહી છે। ખાસ કરીને આપણે આજે ચર્ચા કરવી છે જવાહર ચાવડાને લઈને, કારણ કે ભારતીય જનતા પાર્ટીના લગભગ 2000થી વધારે કાર્યકર્તા એવા છે કે જેમણે ભાજપમાંથી રાજીનામું આપ્યું અને સીધા જ જવાહર ચાવડાને મળવા માટે પણ ગયા હતા। સાથે સાથે આજે વાત કરવી છે આમ આદમી પાર્ટીની, કારણ કે આમ આદમી પાર્ટીની એક સભા હતી, સુરતની અંદર આ સભા હતી અને સભા પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓએ જે મુસ્લિમ ટોપી આવે એ ટોપી પહેરીને એમના જે પોસ્ટર્સ છે તે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયા, જેનો વીએચપીએ જબરદસ્ત રીતે ત્યાં આગળ વિરોધ કર્યો। જે પોસ્ટર્સ છે તેના ઉપર કાલિક પોતી અને આ આખી ઘટનાનું રાજકારણ આપણે સમજવું છે। સાથે સાથે ઋષિ ભારતી બાપુ અને એમની સાથે બીજા કોળી સમાજના આગેવાનો છે એ બધા જ સુરતથી આવ્યા અને આજે જે રીતે આપણે મહુવામાં જોયું કે હોસ્પિટલ ખાતે બધા લોકો ભેગા થયા, ક્યાંક માંગ પણ એવી કરવામાં આવી કે જો ગોપીબેન ન્યાય નહીં મળે તો પછી આખું ગુજરાત અમે બંધ કરીશું। બિલકુલ રીતિ, જો આ વાત બહુ જ મહત્વની થઈ જાય છે, કારણ કે કોળી સમાજ છેલ્લા લગભગ 29 તારીખનો આખો આ ઘટનાક્રમ છે। 29 તારીખે જે નવનીતભાઈ બાલદિયા છે તેમને મારવામાં આવ્યો, તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને ત્યારબાદ આ આખું રાજકારણ શરૂ થયું છે। હવે કોળી સમાજનું આ રાજકારણ જે છે, આજે ઋષિ ભારતી ત્યાં આગળ પહોંચ્યા હતા, આ દ્રશ્ય જે છે એ ત્યાંના જ છે, કારણ કે ઋષિ ભારતી બાપુ જે પોતે છે એ પોતે પણ કોળી સમાજથી આવે છે અને તેમને માથે હાથ મૂકીને આજે દ્રશ્ય સામે આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક હવે સાધુ સંતો પણ મેદાનમાં આવ્યા છે। જે કોળી સમાજના સાધુ સંતો છે તે મેદાનમાં આવ્યા છે। પહેલા નેતાઓ મેદાનમાં આવ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના નેતા હોય, કોંગ્રેસના નેતા હોય, આમ આદમી પાર્ટીના નેતા હોય, હવે સાધુ સંતો મેદાનમાં આવ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભલે એસઆઈટી બનાવી દીધી છે, પણ હજી પણ સમાજને એવું લાગી રહ્યું છે કે જો ન્યાય ન મળ્યો તો શું, અને એટલા માટે થઈ અને અહીંયા આગળ જે સાધુ સંતો છે તે મેદાનમાં આવ્યા છે। સાથે સાથે આજે ઋષિ ભારતી બાપુ દ્વારા એક બહુ મહત્વપૂર્ણ વાત કહેવામાં આવી હતી અને આ વાત ખરેખર આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર કોળી સમાજ જે વોટ બેંક છે એ વોટ બેંક લગભગ 46 થી 47% જેટલી વોટ બેંક છે, પણ કોળી સમાજ માટે કેમ સંવિધાનમાં 2 ભાગ કરવામાં આવે છે, આવું વાત જે છે એ ઋષિ ભારતી બાપુ દ્વારા કહેવામાં આવી। ઋષિ ભારતી બાપુ અહીંયા સ્પષ્ટ કહે છે કે જ્યારે વોટ નહીં જોઈતા હોય છે ત્યારે હિન્દુ થઈ જાય છે કોળી સમાજ, અને જ્યારે ખરેખર ન્યાય આપવાની વાત હોય તો તેમને કોર્નરમાં મૂકી દેવામાં આવે છે, ખૂણામાં કોળી સમાજને બેસાડી દેવામાં આવે છે। સાથે સાથે તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે જે સમાજના જેટલા પ્રતિશત છે, જેટલા પર્સન્ટેજમાં એ સમાજ છે એમને એટલું જ વર્ચસ્વ, રાજકીય વર્ચસ્વ પણ હોવું જોઈએ, કારણ કે આપણે આમ જોવા જઈએ તો કોળી સમાજમાંથી કુંવરજી બાવળિયા મંત્રી તરીકે છે, પરસોત્તમભાઈ મંત્રી તરીકે છે, એ સિવાય કેટલા બહુ જ ઓછા, નીમુબેન બામણિયાને બનાવવામાં આવ્યા છે જે કેન્દ્ર સરકારમાં છે, પણ એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર કેટલા નેતાઓ છે અને કઈ રીતે આખું રાજકારણ થાય છે, કારણ કે પાટીદારની હિસ્સેદારી જે છે એ 25%ની આજુબાજુ, 22 થી 25%ની વચ્ચે પાટીદારની હિસ્સેદારી છે, છતાં પાટીદાર મુખ્યમંત્રી ગુજરાતને મળે છે, પણ કોળી સમાજ જ્યારે 45%થી વધારે છે તો કોળી સમાજનો કેમ મુખ્યમંત્રી નથી? આવા સવાલ પણ આજે કરવામાં આવ્યા અને ઋષિ ભારતી બાપુ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તે પણ આપણા દર્શકોને સંભળાવીએ, કારણ કે આ આખું નિવેદન જે છે એ હવે રાજકારણ તરફ જઈ રહ્યું છે, જે સમાજકારણ છે એ રાજકારણ તરફ જઈ રહ્યું છે અને સાથે સાથે નવીનભાઈને ન્યાય અપાવવાની જે વાત છે તેને લઈને પણ કરવામાં આવી છે, કારણ કે ત્યાં આગળ ચિરાગ ઝાલાથી લઈને અન્ય કોળી સમાજના આગેવાનો પણ હતા। આ બધાએ નિવેદનો આપ્યા છે તે સાંભળી લઈએ। ઓબીસી સમાજમાં ભવિષ્યમાં સમાજના હું તો સંતોના એવા આશીર્વાદ અમે આપીએ કે ભવિષ્યમાં કોળીનો સીએમ પેદા થાય। માધવસિંહ સોલંકી સાહેબ પછી કોઈ બન્યા નથી। ચિરાગે તો જે બનાવે છે ડિઝાઇન આખી ત્યારે બધા યુવાનોએ તો વાંચવી જોઈએ। અને એક વસ્તુ તમે એનાલિસિસ કરજો કે આ દેશમાં એક મનુસ્મૃતિના સનાતનીઓ રહે છે અને એક બંધારણના સનાતનીઓ રહે છે। આખી જે ગેમ આલે છે ઉપલા લેવલની ગેમ જો તમે સમજી જાવ ને તો ખ્યાલ આવે। 5000 વર્ષ પૂર્વે શૂદ્રના નામે ગુલામ બનાવવામાં આવ્યા અને અત્યારે 15% લોકોના હાથમાં સત્તા ઉપર બધી જેટલા ક્ષેત્રો છે એમાં સત્તા ભાગીદારી 15% લોકોની છે, 85% લોકો ગુલામી ભોગવે છે। આ લડાઈ આખરે 85 વર્સિસ 15 ની છે। આ બધી નાની નાની મેટ્રો છે એટલું યાદ રાખજો, છેલ્લું લક્ષ્ય આપણું એ હોવું જોઈએ। અને એટલા માટે બગદાણાની મેટર તમે જુઓ
તો પાર્કિંગ કર્યું ત્યારે વોટ લેવા આવે ત્યારે શું કહીને આવે છે? હિન્દુ છો તમે, હિન્દુ છો, સમજાય છે? પછી નોટ જોતી હોય તો નોટ દાન લેવા આવે ને XYZ જે સંસ્થા હોય તે, ત્યારે પણ તમે હિન્દુ છો. પછી સેવા, બગદાણામાં 90 જેટલા સંગઠનો હાલે છે. કેટલા? અને ઈ સેવા નિષ્કામ ભાવે સેવા શું થાય તો કે મોક્ષ છે. એવો મોક્ષ જો ભાડમાં સેવાના નામે પણ આપણને હિન્દુત્વ સાબિત કરે છે. અને જ્યારે પાવરમાં આવવું હોય ત્યારે અમુક નિશ્ચિત પાર્ટીના લોકો વ્યવસ્થિત ગોઠવાઈ જાય છે, ત્યારે તમે હિન્દુ નથી. એટલે માત્ર ને માત્ર આવી રીતે ઉપયોગ કરવા માટે હિન્દુત્વના એજન્ડા લઈને ચાલવાનું. અને જ્યારે સત્તામાં આવો ને ત્યારે બધું જ ભૂલાય. જો ઈ એજન્ડાથી બધા હાલતા હોય તો એટલું આખું ગુજરાતમાં તમે જો આખો કોળી સમાજ આમ હિલોળે ચડ્યો છે, આમથી આમ આટલી બધી દોડાદોડી કરવી પડે. એટલા માટે આપણી સાથે જે બગદાણાની મેટર છે એના નામે પણ તમે બીજી મેટરો ક્યાંથી થાય છે, ક્યાંથી આખી કેમ રચાય છે, એનું એપિસેન્ટર શું છે એનો ખ્યાલ દરેક સમસ્ત કોળી ઠાકોર સમાજના ભાઈ બહેનોનો હોવો જ રહ્યો. અને એટલા માટે ટોટલ અવેરનેસ અને ટોટલ યુનિટી બે કામ જો સિદ્ધ થયા, સંગે શક્તિ કલો યુગે, અને જેમ વિવેકાનંદ કહેતા કે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરા નિબોધત, જો આ બે કાર્યો સિદ્ધ થયા, હમણાં જેમ ચિરાગે કીધું ગામડામાં ચેન. ચિરાગભાઈ, સુરત થી 200 ગાડીઓના કાફલા સાથે આપ આવ્યા છો, મહુવા શું કહેશો? 200 નહીં ભાઈ, 250 થી 300 ગાડી છે. બરોબર. અને બીજું કે આજે નવનીતભાઈ નિમિત્ત બન્યા છે, અમને બહુ જ આનંદની લાગણી, ખુશી વ્યક્ત થાય છે કે દરેક જે આગેવાનો છે પોતાના પક્ષ ભૂલી, પોતાના સંગઠનો ભૂલી આજે સમાજમાં જે એકતા બતાવી છે ને, એ કોઈક અનેરો ઉત્સાહ છે. આજે તમે જોયું હશે અહીંયા અમારી એન્ટ્રી થઈ અને જે અમારા ભાઈઓએ જે અમારું સ્વાગત કર્યું છે એ બદલ તેનો દિલથી આભાર માનું છું. ખાસ નવનીતભાઈની જ્યારે વાત આવે ત્યારે કહેવાનું એ થાય કે આ જ્યારથી બનાવ બન્યો છે, ઉદ્ભવ ક્યાંથી થયો કે પોલીસ પ્રશાસન દ્વારા, એના અધિકારીઓ દ્વારા અજાણ્યા શખ્સો આવું લખી આરોપીને છાવરવામાં આવ્યા. તો તે પીઆઈ બેનને માત્ર ઘરે બેસાડવામાં આવ્યા, પણ એના ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો નહીં. એક અધિકારી પછી બીજા અધિકારીની તપાસ આવી, પછી ત્રીજા અધિકારીની તપાસ આવી, પછી એસઆઈટીની રચના કરવામાં આવી. મને એનો મતલબ એ કે પોલીસ પ્રશાસનના અધિકારીઓએ તપાસમાં ક્યાંક ને ક્યાંક ફરજ બેદરકારી દાખવી છે. પોલીસ પ્રશાસનના વડા ગૌતમભાઈ પરમારને હું કહેવા માંગુ કે અમને તમારા ઉપર વિશ્વાસ છે. અમારા જે પણ આદરણીય આગેવાનો સરકારને નમ્રતાથી રજૂઆત કરવા ગયા અને જે સીટની તૈયાર એસઆઈટીની રચના કરવામાં આવી, તો અમને વિશ્વાસ છે કે વહેલામાં વહેલી તકે તેનું યોગ્ય નિરાકરણ આવે, જે શંકા કુશંકા છે તેનું યોગ્ય સમાધાન થાય. જો એસઆઈટી દ્વારા યોગ્ય ન્યાય નહીં મળે તો આ સમાજ હવે જાગૃત થઈ ગયો છે, સમજી જાજો. રાજકીય પક્ષો પાસે માત્ર ને માત્ર છે ને ટિકિટો છે, સૌથી વધારે મત આ કોળી સમાજના છે. એટલે 2027ની સીટમાં આ ગુજરાતમાં 25 સીટો એવી છે જ્યાં કોળીની સૌથી વધારે વસ્તી હોવા છતાં કોઈ ટિકિટ આપવામાં નથી આવી. એટલે કદાચ અમે ખાલી 25 સીટ કવર કરશું ને તો અમારા ટેકા વગર તમારી સરકાર બનશે નહીં. એટલે આ કાન ખોલીને સાંભળી લ્યો, હવે આંદોલન કરવાની જરૂર નથી, પણ ગામે ગામ એવા યુવાનો તૈયાર કરશું કે પોતાના મતની કિંમત શું છે, ઓબીસી એસસી એસટી સમાજને સમાનતા કઈ રીતે મળે, આરક્ષણ કઈ રીતે મળે, બજેટ કઈ રીતે મળે, તે ઘર ઘર સુધી જાગૃતતા લઈ આવી અમે અમારી ખુદની સરકાર બનશું, તેવી વ્યવસ્થા સ્થાપિત કરશું. આપણે અત્યારે ચિરાગ ઝાલા છે, ઋષિ ભારતી બાપુ છે, એમને સાંભળ્યા. પણ સવાલ ગોપીબેન એ થઈ રહ્યો છે કે ખરેખર નવનીતભાઈને ન્યાય અપાવવા માટે આ છે કે ક્યાંક સમાજને, આખો સમાજ ભેગો થાય અને જે પક્ષ છે, સત્તા પક્ષ, એમને ક્યાંક બતાવવું છે કે આ અમે અત્યારે, તમે અમારો અંદાજ જોઈ લો, અમે આટલા લોકો અત્યારે આવ્યા છીએ, ક્યાંક અમને જો આવનાર સમયમાં આવી કોઈ ઘટના બનશે, ન્યાય નહીં મળે તો આ જ રીતે થશે, ક્યાંક તમને જે મત માંગવા આવો છો એમાં પણ ક્યાંક ફેર દેખાશે. રિદ્ધિ, અહીંયા સવાલ એક જ ઊભો થઈ રહ્યો છે કે જે રીતે નવનીતભાઈને મારવામાં આવ્યો છે, પણ સામે સમજવાની વાત એ છે કે સામે આરોપી કોણ તરીકે બતાવવામાં આવે છે. આરોપી માયાભાઈના દીકરા જયરાજ આહિરને બતાવવામાં આવે છે અને એવું નવનીતભાઈનું કહેવું છે. હજી પોલીસ ઇન્વેસ્ટિગેશન બાકી છે, પોલીસ એમને પૂછપરછ માટે બોલાવી શકે છે તેવી અત્યારે પોલીસ દ્વારા માહિતી જે મળે છે તે પ્રમાણે પોલીસ એમને પૂછપરછ માટે બોલાવશે.
પણ અત્યારે સવાલ એ છે કે એસઆઈટી બન્યા બાદ આજે નવનીતભાઈને જ્યારે પૂછવામાં આવ્યું ને તો નવનીતભાઈ એવું સ્પષ્ટ કહી દીધું કે એસઆઈટી બન્યા બાદ મારું કોઈ નિવેદન લેવામાં નથી આવ્યું, પણ એ પહેલા એમનું એક નિવેદન લેવામાં આવ્યું હતું અને એ નિવેદનમાં એમને સ્પષ્ટ રીતે જયરાજ આહીરનું નામ લખાવ્યું હતું. હવે અહીંયા સમજવું એ છે કે જે રીતે કોળી સમાજ પોતે સમાજને રાજકારણમાં લઈ જઈ રહ્યો છે, કારણ કે આ પહેલી ઘટના તો નથી કે આવી રીતે કોઈ કોળી સમાજના યુવકને મારવામાં આવ્યો હોય. આ પહેલા ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ, એ પહેલા અન્ય કોળી આજે ભાવનગરમાં પણ સાથે સાથે કોળી યુવકની હત્યા થઈ છે, કેમ ત્યાં કોઈ નથી આવી રહ્યા? એટલે અહીંયા આગળ રાજકારણ દેખાઈ રહ્યું છે. અહીંયા રાજકારણ એટલે દેખાઈ રહ્યું છે કે નવનીતભાઈને મારવામાં આવ્યો, સામે આરોપી જે છે એ મોટા ગજાની વ્યક્તિ છે, એ પણ ભારતીય જનતા પાર્ટીના જ નેતાના દીકરા છે. એટલે ક્યાંક ને ક્યાંક એટલું સ્પષ્ટ છે કે જ્યારે મોટા ગજાના વ્યક્તિ આવતા હોય ત્યારે સમાજકારણ એ રાજકારણ તરફ જતું રહે છે. અન્ય લોકો માટે કેમ આ લોકો નથી આવ્યા? ઋષિ ભારતી બાપુ ઘનશ્યામ રાજપરાના ઘરે ગયા હતા, જેમની હત્યા થઈ ગઈ હતી, એ પણ તો કોળી સમાજના યુવક હતા. જ્યારે 70 લોકો ત્યાં આગળ પોતે ગયા હતા અને પોલીસ સ્ટેશન ઉપર પથ્થરમારો થયો, 70 લોકોને, કોળી સમાજના 70 લોકોને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, ત્યારે ક્યાં ગયા હતા નેતાઓ? એટલે અહીંયા એટલું સ્પષ્ટ છે કે જે રીતે આ આખું રાજકારણ થઈ રહ્યું છે, એટલે કોળી સમાજ પોતાનું વર્ચસ્વ બતાવવા જઈ રહ્યું છે. સાથે હીરાભાઈ સોલંકી હોય કે પુરુષોત્તમભાઈ સોલંકી હોય, એમને પણ પોતાના રાજકારણને ટકાવી રાખવાનું છે. જો કોળી સમાજના નેતા તરીકે પોતે પોતાના રાજકારણને ટકાવી રાખવું હોય તો પોતાને પણ આ રીતે મેદાનમાં આવવું પડશે. અને બીજી વસ્તુ સમજવાની એ છે કે કોળી સમાજની અંદર એજ્યુકેશન લેવલ ઘણું ઓછું છે. હવે એજ્યુકેશન લેવલને કઈ રીતે વધારવું એ પણ કોળી સમાજના આ જ નેતાઓને નક્કી કરવાનું છે, પણ કેમ આટલા વખતમાં એ ન થઈ શક્યું? હવે ધીરે ધીરે સમાજમાં જાગૃતતા આવી રહી છે અને ધીરે ધીરે લોકો પોતે ભણી રહ્યા છે, પણ અત્યાર સુધી કેમ સમાજને એઝ અ વોટ બેંક તરીકે લેવામાં આવતી હતી? આ એક સૌથી મોટો સવાલ છે. અને સાથે બીજો જે સવાલ ઊભો થઈ રહ્યો છે એ છે કે ખરેખર આવી રીતે બધા મળવા જે જઈ રહ્યા છે નવનીતભાઈને, તો એનાથી ઇન્વેસ્ટિગેશન ઉપર કોઈ પ્રેશર ક્રિએટ થાય? આ એક અત્યારે લોકોને એવું લાગી રહ્યું છે કે આનાથી એક પ્રેશર ક્રિએટ થશે અને પેલું થશે. તો આપણા દર્શકોને જણાવી દઈએ કે સમાજ જ્યારે ભેગો થતો હોય છે તો એક રાજકીય પ્રેશર ચોક્કસથી ઊભું થતું હોય છે, એક સમાજનું પ્રેશર ઊભું થતું હોય છે, પણ સાથે સાથે અહીંયા આગળ મહત્વની વાત એ હોય છે કે પોલીસને એવા એવિડન્સ પણ મળવા જોઈએ. પણ હવે ટેકનિકલી, કારણ કે જયરાજ આહીર પોતે કહી રહ્યા હતા કે હા મેં ફોન કર્યો હતો અને પછી આ હુમલો થયો છે, એટલે ક્યાંક ને ક્યાંક ફોન કર્યો અને હુમલો થયો, ભલે એ વિષય અલગ અલગ હોય, કોઇન્સિડન્સ પણ હોઈ શકે, પણ અહીંયા આગળ તમારે એને બોલાવવા તો પડશે. એટલે હવે એસઆઈટી જે આગળ ફર્ધર ઇન્વેસ્ટિગેશન કરશે, કારણ કે ક્યાંક સરકારને એવું હશે કે જો એસઆઈટી બનાવી દેવામાં આવશે તો પછી આ આખો મામલો શાંત થઈ જશે, કોળી સમાજમાં પણ એક શાંતિ આવી જશે, પણ એવું થયું નથી. એટલે હવે જયરાજ આહીરને એવું કહેવામાં આવી રહ્યું છે કે બહુ જલ્દી પોલીસ ઇન્વેસ્ટિગેશન માટે બોલાવશે, પણ અહીંયા સમજવાનું એ છે કે જો આરોપી ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ નેતાનો દીકરો ના હોત અને કોઈ અન્ય સમાજનો હોત તો અત્યાર સુધીમાં તો કેસ ક્યારનો પૂરો પણ થઈ ગયો હોત. એટલે એ પણ એક મહત્વની વાત છે. અને સમાજને જોઈને જ્યારે પોલીસ કામ કરતી હોય છે ને ત્યારે ખરેખર એક વસ્તુ થઈ શકે કે એ ખૂબ જ દુઃખનો વિષય છે, કેમ કે સમાજ ક્યારેય પોલીસના એરિયામાં નથી આવતું. પોલીસે તો કોઈની સાથે ક્રાઇમ થયો છે, એ ઘટના ઘટી છે તો એનું ઇન્વેસ્ટિગેશન કરવું કામ હોય છે, ના કે એનો સમાજ જોવો, ના કે એની ઘટનાક્રમ જોવો, ના કે આરોપીની પ્રોફાઇલ જોવી. આરોપી તો કોઈ પણ હોઈ શકે છે. આ વાત ઉપરથી યાદ આવ્યું, હર્ષભાઈ સંઘવીએ હમણાં કહ્યું હતું કે ગુનેગાર છે કોઈ સમાજનો નથી હોતો, ફક્ત દુશ્મન હોય છે. બિલકુલ 100% સાચી વાત છે. સમાજ સાથે ગુનેગારને કોઈ લેવા દેવા જ નથી હોતો, અને જો ગુનેગાર સમાજ એવું કહેતો હોય કે સારા સમાજના લોકો ગુનેગાર નથી હોતા તો એવું પણ નથી હોતું. જેલની અંદર જઈને જુઓ, દરેક સમાજના લોકો મળશે, ક્યાંક ઓછા વધતા પ્રમાણમાં મળશે, પણ જરૂરી નથી હોતું કે કોઈ સારા સમાજમાંથી આવતું હોય કે કોઈ અન્ય સમાજનો વ્યક્તિ હોય એ ગુનેગાર ન હોય. ગુનેગાર તો હોય જ શકે, પણ અહીંયા સમાજ કરતાં મહત્વની વસ્તુ એ થઈ જાય છે કે ગુનેગારનું જે ક્રાઇમ કરવામાં આવ્યું છે એના દ્વારા એ કેટલું મહત્વપૂર્ણ છે, એ કેટલી ઇન્ટેન્સિટી વાળું છે, અને
કોઈ વ્યક્તિ જ્યારે ક્રાઇમ કરતું હોય છે ત્યારે એ કોઈ સમાજનો છે એટલે ક્રાઇમ કરી રહ્યો છે એવું પણ નથી હોતું. એ વ્યક્તિ પોતે એ વખતના આવેશને જોવામાં આવે છે કે એ વખતની જે પરિસ્થિતિ હોય છે એ પરિસ્થિતિ પણ એના માટે ઘણી જવાબદાર હોય છે. બિલકુલ, ચર્ચા એ પણ કરવી છે કે આજે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ જ સમય દરમિયાન જે પોસ્ટર છે તેમાં ખૂબ વિવાદ થયો. અહીંયા આપણને 4 ચહેરા દેખાય છે અને સામે પક્ષે એક બીજું પોસ્ટર મૂકવામાં આવ્યું હતું કે જેમનો VHPએ વિરોધ કર્યો. ગોપીબેન, આમ જોવા જઈએ તો જ્યારે ચૂંટણી આવે ત્યારે હિન્દુ મુસ્લિમ અવશ્ય થાય છે, પણ અત્યારે આ વિવાદ શરૂ થયો છે, તમને શું લાગે છે? બિલકુલ રીતિ, જો અહીંયા સમજવાની વાત એ છે, અહીંયા તમે જુઓ કે ગુજરાત છે ને એ હિન્દુત્વની પ્રયોગશાળા કહેવાય. ભારતીય જનતા પાર્ટી માટે નહીં, કોઈ પણ રાજકીય પાર્ટી માટે 2002ના તોફાનો જે થયા અને ત્યારબાદ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ આમ સીધો વધ્યો, એની પાછળનું એક કારણ એ હતું કે એ તોફાનો પછી હિન્દુઓને સતત એવું લાગવા લાગ્યું, જે હિન્દુઓ કોંગ્રેસ સાથે જોડાયેલા હતા એમને સતત એવું લાગતું હતું કે ક્યાંક મુસ્લિમો આવશે અને અમને મારશે. અને આ જે એક માનસિકતા ઊભી થઈ એના કારણે ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ સીધો વધ્યો. હવે અહીંયા આગળ જે રીતે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે, ત્યાંના લોકોના મુદ્દાની વાત કરી રહી છે અને તેવામાં આ જે તસવીરો સામે આવી, એટલે ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાન ગઢવી હોય, મનોજ સોરઠિયા હોય કે પછી ચૈતર વસાવા હોય, આ લોકોને મુસ્લિમ ટોપી પહેરાવી દેવામાં આવી, જેનો VHPએ જબરદસ્ત રીતે વિરોધ કર્યો. હવે સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે ટોપી પહેરાવાથી શું માનસિકતા બદલાઈ જાય? કારણ કે જે માનસિકતા સાથે આપણે જીવી રહ્યા છીએ એ માનસિકતા, એટલે ગોપાલ ઇટાલિયા શું ગોપાલ ઇટાલિયા મટી, પાટીદાર મટી અને ગોપાલ અક્રમ થઈ જશે કે એની પાછળ કોઈ મોહમ્મદ કે રફીક કે એવી કોઈ સરનેમ આવી જશે? નહીં આવે. સમજવાની વાત એ છે. પણ જ્યારે ટોપી પહેરે છે ત્યારે હ્યુમન સાયકોલોજી એવું કહે છે કે એક હિન્દુને એવું લાગે કે ભાઈ આ અમારી અગેન્સ્ટમાં છે, આ સેક્યુલરમાં માને છે અને કોંગ્રેસ એનું હજી પણ ભોગવી રહ્યું છે. આટલા વર્ષથી કોંગ્રેસ સત્તામાં નથી આવી, એની પાછળનું ગુજરાતની અંદર કારણ જોવા જઈએ તો એવું કહેવાય કે એની પાછળનું એકમાત્ર રીઝન એ છે કે કોંગ્રેસ હંમેશા મુસ્લિમ તરફી રહી છે, એની રાજનીતિ મુસ્લિમો તરફી રાજનીતિ રહી છે. આમ આદમી પાર્ટી હંમેશા એવી એક રાજનીતિ કરવા જઈ રહી છે કે મુસ્લિમો એમની સાથે રહે પણ ક્યારે મુસ્લિમોની તૃષ્ટિકરણની રાજનીતિ નહીં કરે. એ હંમેશા હિન્દુઓની જ વાત કરશે પણ એમને મુસ્લિમોના વોટ તો જોઈએ છે. ભારતીય જનતા પાર્ટીને પણ મુસ્લિમોના વોટ જોઈએ છે પણ એમને રાજનીતિ નથી કરવી. એટલે અહીંયા આગળ જે રીતે આખો વિરોધ થયો એ વિરોધમાં VHPએ પછી અહીંયા બધાના મોઢા ઉપર કાળા સાઈ પણ લગાડી અને ખૂબ વિરોધ કર્યો. પણ સમજવાનું એ જરૂરી છે કે આ જે રાજનેતાઓ છે ધર્મના નામે લોકોને ડિવાઈડ કરે છે અને એ જે ડિવિઝન છે એ ડિવિઝન ધીરે ધીરે લોકોને એવું કહી શકાય કે ગુજરાતની અંદર તો એ હદ સુધી બીવડાવીને રાખેલા છે કે જો આ પાર્ટી નહીં હોય તો લઘુમતી કોમના લોકો આવીને તમને મારી જશે, તમારું જીવવું મુશ્કેલ કરી દેશે. પણ સમજવાની જરૂર છે અહીંયા આગળ કે રાજનેતાઓ માત્ર અને માત્ર ચૂંટણી લક્ષી હોય છે. જ્યારે ચૂંટણી પૂરી થઈ જાય છે તો એમને પણ કોઈ ફરક નથી પડતો. આપણે નેતાઓ જે VHPએ ત્યાં આગળ જે બબાલ કરી એના દ્રશ્ય જોઈએ અને સાથે સાથે સાંભળીએ શું કહ્યું આમ આદમી પાર્ટીના નેતાઓએ ને VHPએ. मेरा नाम जय शर्मा है. कल घोड़ादरा विस्तार में एक मुगलों की आम सभा है. जैसे आम आदमी पार्टी जो गोपाल इटालिया जो सनातन धर्म विरोधी आदमी है, जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है, कभी हमारी भगवत गीता का अपमान करता है, कभी हमारे कथावाचकों का अपमान करता है, ऐसा व्यक्ति कल घोड़ादरा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा. आप देख सकते हो जैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं. इसका पूरा घोड़ादरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे. जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पाँव पसारते थे, वैसे वैसे ये आम आदमी पार्टी अपना पाँव पसारने की कोशिश कर रही है. आज ये आए हैं, कल इनके पीछे पीछे विधर्मी आएंगे, फिर हमारे यहाँ लव जिहाद के किस्से चालू हो जाएंगे, हमारे यहाँ चैन चोरी वगैरह ऐसे अनेकों घटनाएं चालू हो जाएगी. हम चाहते हैं कि हिंदू बहुमूल्य विस्तार है, सभी प्रशासन से निवेदन करना चाहते हैं कि इस आम सभा का बंद करावे और इन विधर्मियों को यहाँ से धक्का देके बाहर निकाले. हमारे विस्तार हिंदू बहुमूल्य विस्तार है, यहाँ पे इनकी नो एंट्री है. जय श्री राम, भारत माता की जय, वंदे मातरम. એટલે કે તારીખ 8/1/2026 અને લગભગ 12:45 વાગ્યાની આસપાસનો આ સમય, રાત્રિનો સમય, આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા અમુક
અસામાજિક લોકોએ આમ આદમી પાર્ટીની જે જનસભા થવા જઈ રહી છે એ જનસભાની કોપી મારી પોતાની રીતે બેનરો બનાવી અમારા નેતાઓ એમના ફોટાઓ મોફ કરી એમના માથા ઉપર ટોપી લગાડી અને બેનરો બનાવી અને લોકોને ઉશ્કેરવાના પ્રયાસો કર્યા, વિસ્તારમાં ભય મનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા અને તમામ લોકોએ ખુલ્લેઆમ સોશિયલ મીડિયાના માધ્યમથી ધમકી આપી કે જેવી રીતે દર વર્ષે રાવણને બાળવામાં આવે છે એવી જ રીતના અમે આવતીકાલે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલભાઈ ઇટાલિયા અને અન્ય નેતાઓનો વિરોધ કરીશું. ત્યારે અમને એ સમજાતું નથી કે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લિંબાયત વિસ્તારના અને આ વિસ્તારના 84 વિસ્તારના આ લોકોને આટલી બધી વૈમનસ્યતા ફેલાવવાનો અધિકાર આપ્યો કોણે? આ વૈમનસ્યતા ફેલાવવાનો રસ આટલો બધો એમને શા માટે છે? આ બહુ સમજવા જેવું છે. આમ આદમી પાર્ટી આ વિસ્તારમાં આજે એટલે કે 8 તારીખે સાંજે 8 વાગે ગોડાદરા વિસ્તારના ખોડિયાર ચોક સાથે પરિવર્તન જનસભા કરવા જઈ રહી છે. આ વિસ્તારના ધારાસભ્યો, આ વિસ્તારના કોર્પોરેટરોના પેટમાં તેલ રેડાયું. એમને ખબર પડી ગઈ કે આ વિસ્તારના લોકો, રાજસ્થાની સમાજના લોકો આ સભાની અંદર જવાના છે. મહારાષ્ટ્રના મરાઠી સમાજના લોકો આ સભામાં મોટી સંખ્યામાં જવાના છે. ઉત્તર ભારતીય લોકો જે આ વિસ્તારની અંદર રહે છે એમની અંદર પણ આમ આદમી પાર્ટીને લઈ અને ખૂબ જ લોકપ્રિયતા વધી છે એ લોકો પણ જવાના છે. આ વિસ્તારની અંદર રહેતા ગુજરાતના અલગ અલગ સમાજના લોકો, આહિર સમાજ, દેસાઈ સમાજ, માલધારી સમાજ, આ લોકો પણ સભામાં જવાના છે. એટલે કોઈ પણ હિસાબે, કોઈ પણ ભોગે આ સભાને રોકવામાં આવે, આ સભાને ડિસ્ટર્બ કરવામાં આવે, લોકોની અંદર ભયનો માહોલ બનાવવામાં આવે, આ આશય સાથે અમુક અસામાજિક લોકો એમણે વૈમનસ્યતા ફેલાવવાના પ્રયાસો કર્યા છે. એ તમામ લોકોને વિરોધમાં અમારા આમ આદમી પાર્ટીના નેતા અને નવસારી લોકસભાના ઇન્ચાર્જ એવા શ્રી પંકજભાઈ તાયડે લેખિતમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. અમે સૌ આમ આદમી પાર્ટીના લોકોએ, કાર્યકર્તાઓએ, નેતાઓએ રૂબરૂ માનનીય પીઆઈ સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે કે આ વૈમનસ્યતા ફેલાવતા લોકો ખોટા ફોટા મોર્ફ કરી અમારા આમ આદમી પાર્ટીના ખોટા લેભાગુ જેવા બેનરો જાતે બનાવી અને અમને બદનામ કરવાના આશય સાથે બેનરો બનાવ્યા છે. આ બેનરો કોણે બનાવ્યા, કોના કહેવાથી બનાવ્યા, આ બેનરો લગાવ્યા કોણે, એના ઉપર ટોપી મોફ કરીને કોણે લગાવી, આ વૈમનસ્યતા ફેલાવવામાં અગ્રેસર કોણ કોણ છે એની તપાસ થવી જોઈએ. એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. એ આજે અત્યારે મધરાત્રે આમ આદમી પાર્ટીના અમે સૌ આગેવાનોએ ફરિયાદ કરી છે. પંકજભાઈ તાયડેએ પોતે લેખિતમાં ફરિયાદ કરી અને ફરિયાદી બન્યા છે. અમે એવી આશા રાખી છીએ કે લોકશાહીના ચોપડે લખાયેલા ચોપડા, એમના નિયમો, એમના કાયદા શાસક હોય કે વિપક્ષ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, તમામ માટે એક જ સરખા લાગુ પડે છે. અને પોલીસ તંત્ર પાસે અમે એવી આશા રાખીએ છીએ કે જેમણે આવી વૈમનસ્યતા ઊભા કરવાના પ્રયાસો કર્યા છે, વાતાવરણ ડોળવાના પ્રયાસો કર્યા છે, એમના ઉપર કાયદેસરની કાર્યવાહી થશે એ જ આશા સાથે અમે આજે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. અહીંયા આપણે આમ આદમી પાર્ટીના નેતા અને વીએચપીના નેતાને સાંભળ્યા, પણ સૌથી વધારે સવાલ ગોપીબેને થઈ રહ્યો છે કે ગમે ત્યારે ગમે એ ઘટના બને એટલે આપણે જોયું છે કે તાજું જ ઉદાહરણ છે ગોપાલ ઇટાલિયા મંચ ઉપરથી આપી દેતા હોય છે. આજે સૌ કોઈનું ધ્યાન એ ઉપર રહેશે કે આ પોસ્ટર ઉપર ગોપાલ ઇટાલિયા કોને જવાબ આપે છે અને કેવો આપે છે. આ સાથે ચર્ચા કરવી છે કે ભારતીય જનતા પાર્ટીના લગભગ માંગરોળની અંદર 2000 થી વધારે જે નેતાઓ છે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જવાહર ચાવડાને મળ્યા. આ રાજનીતિ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા જોવાનું એ છે રિદ્ધિ કે જવાહર ચાવડા છેલ્લા ઘણા વખતથી ખૂબ સાયલેન્ટ છે. એ પોતે બોલી નથી રહ્યા. પોતાના સોશિયલ મીડિયા ઉપર અલગ અલગ મેસેજીસ ચોક્કસથી મૂકતા રહે છે. કેમ્પેનિંગ પણ ચલાવે છે યુવા રોજગાર માટેનું, પણ ક્યાંય પોતે ભાજપની અગેન્સ્ટ છે એવું ક્યાંય જતાવતા નથી.
સૌથી મહત્વની વાત તો એ થઈ જાય છે કે જવાહર ચાવડાની રાજનીતિને સમજવી પડે, કારણ કે એક તો આહિર વોટ બેંક છે અને એમાં પણ જવાહર ચાવડાને ભાજપના નેતાઓએ 2022ની ચૂંટણીમાં હરાવ્યા છે અને ત્યારબાદ તેમની જગ્યાએ જે અરવિંદ લાડાણી કોંગ્રેસમાંથી જીત્યા હતા એમને ભાજપમાં લઈ આવ્યા. એટલે ટૂંકમાં ભાજપના નેતાઓએ જવાહર ચાવડાની રાજનીતિને પૂર્ણ કરવાનું કામ કર્યું. પૂર્ણ કરવાનું જે કામ કર્યું એટલે જવાહર ચાવડા વધારે એક્ટિવ થયા અને સ્થિતિ એ થઈ કે જવાહર ચાવડાને લઈને જ્યારે લોકસભાની ચૂંટણીમાં મનસુખ માંડવિયા બોલતા હતા તો જવાહર ચાવડાએ પોતે એક આખું વિડીયો બનાવ્યો, પોતે એક મશાલ મેન છે એવી રીતની વાત કરવામાં આવી. એમને ભાજપનો જે ખેસ પહેરેલો ફોટો હતો એ ફાડી નાખ્યો અને પછી પોતે મશાલ મેન તરીકે કામ કરી રહ્યા છે. એટલે કોંગ્રેસમાં પણ જ્યારે જવાહર ચાવડા હતા ત્યારે મશાલ મેનથી ઓળખાતા હતા કે જે એક માણસ છે જે મશાલ લઈને નીકળે છે અને લોકોમાં જાગૃતતા લાવે છે. આજે પણ જવાહર ચાવડા કામ તો એ જ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રિઝાઇન કરી રહ્યા છે પણ રિઝાઇન કરીને સાથે મળી રહ્યા છે જવાહર ચાવડાને. વિસાવદરની ચૂંટણી વખતે પણ આપણે જોયું કે જવાહર ચાવડા ખુલીને ક્યાંય ના આવ્યા પણ બેકહેન્ડ સપોર્ટ જે હતો એ ક્યાંક આમ આદમી પાર્ટીને મળી રહ્યો હતો તેવી ચર્ચા છે. એ પણ આપણે શ્યોરિટીથી નથી કહી શકતા પણ ત્યાં વિસાવદરમાં બધા જ જાણે છે કે ગોપાલ ઇટાલિયા જીત્યા તો કોના લીધે જીત્યા. હવે આહિર સમાજની જ્યાં વોટ બેંકની વાત આવે છે અને જવાહર ચાવડાની જે વાત આવે છે તો જવાહર ચાવડા પોતાના માટે તો રસ્તો બનાવી જ રહ્યા છે, સાથે સાથે એમનો જે દીકરો છે તેના માટે પણ હવે ધીરે ધીરે રસ્તો બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે રાજકારણની અંદર. એટલે અહીંયા આગળ જે રીતે બધા જ નેતાઓ ભાજપ છોડીને જવાહર ચાવડાને મળે છે તો ક્યાંક એટલું સ્પષ્ટ કહી શકાય જે મને લાગી રહ્યું છે કે કદાચ એવું બની શકે કે જવાહર ચાવડા સાચા સમયની રાહ જોઈ રહ્યા છે કે 2027 નજીક આવે એ પહેલા એ જોશે કે કોંગ્રેસ વધારે મજબૂતીમાં છે કે આમ આદમી પાર્ટી વધારે મજબૂતીમાં છે, કઈ રીતે ચાલે છે, ગઠબંધન થાય છે નથી થતું, જીતવાના ચાન્સીસ કેટલા છે, ભારતીય જનતા પાર્ટીની શું સ્થિતિ છે. જો ભારતીય જનતા પાર્ટી એ વખતે પણ એટલી જ મજબૂત હશે 2027માં તો બની શકે જવાહર ચાવડા કંઈ ના કરે, જે સ્થિતિ અત્યારે ચાલી રહી છે એ સ્થિતિ ચાલવા દે. પણ જો એમને એવું લાગશે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગઠબંધન કરી અને ખૂબ મજબૂતીથી ભારતીય જનતા પાર્ટીને કોમ્પિટિશન આપી રહી છે તો બની શકે કે જવાહર ચાવડા 2027માં ચૂંટણી પહેલા હું એવું પણ નથી કહેતી કે બહુ જ શરૂઆતમાં, ચૂંટણી પહેલા પરિવર્તન એટલે કૂદકો મારી શકે છે. આવું થઈ શકે પણ હા આ બધું અત્યારે ગેસિંગ છે. વાસ્તવિકતા આ જ છે કે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ લોકો જવાહર ચાવડાને મળી રહ્યા છે એટલે રાજનીતિમાં કંઈક તો થઈ રહ્યું છે. કોઈ પણ મુલાકાત કારણ વગરની નથી હોતી. પણ સવાલ એ છે કે ચર્ચા એ થઈ રહી છે કે વડાપ્રધાન મોદી હમણાં ગુજરાતમાં આવવાના છે, એ સમય દરમિયાન આ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે. તમે અત્યાર સુધીની રાજનીતિ સમજ્યા છો, લાગે છે કે એવું થઈ શકે એમ? મને સંભાવનાઓ ઓછી લાગી રહી છે. સંભાવનાઓ ઓછી એટલા માટે લાગી રહી છે કારણ કે આ જે બધા નેતાઓ જેમણે ભાજપ છોડી છે હજી ચૂંટણીને વાર છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ હજી ઘોષણા નથી થઈ એટલે આ લોકો પણ કદાચ એ સમયની રાહ જોતા હશે. હા પણ એ પહેલા પોતાના માટે જેને કહેવાય ને કે ગ્રાઉન્ડ તૈયાર કરવું, આ લોકો કદાચ એ ગ્રાઉન્ડ ચોક્કસથી તૈયાર કરી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે જેમણે ભાજપનો હાથ છોડ્યો છે એમને પણ સાંભળીએ કે એ કયા કારણોને લીધે ભાજપની અંદરથી રાજીનામું આપ્યું છે લોકોએ. જય માતાજી. આજ રોજ ભારતીય જનતા પાર્ટીમાંથી હું રાજીનામું આપું છું. મારું નામ આલિકભાઈ રાજસિંહભાઈ સિસોદિયા ઉર્ફે હું બચુભાઈ સિસોદિયા. નગર પંચાયતમાં હું સદસ્ય તરીકે હતો. તાલુકા પંચાયતમાં હું કારોબારી તરીકે હતો. કારોબારીનો ચેરમેન તરીકે મેં ફરજ બજાવી. મારા ધર્મપત્ની એ પણ કારોબારીના સદસ્ય તરીકે હતા. હાલ મારો દીકરો અજયસિંહ એ તાલુકા ભાજપના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવે છે પણ એ પણ આજ રાજીનામું આપે છે. મારા પરિવાર સાથે અમે રાજીનામું આપીએ છીએ. રાજીનામું આપવાનું કારણ એક જ છે કે આજ જે ખેડૂતને જે ખેડૂત ઉપર અન્યાય થાય છે, ખેડૂતને જે લાભ મળવો જોઈએ એ આ સરકારની અંદર લાભ નથી મળતો.
તો હું એક ખેડૂતના દીકરા તરીકે મને બહુ આત્માને દુઃખ થયું છે, મને બહુ ખીજ આવી છે. એને કારણે હું રાજીનામું આપું છું. ગરીબ માણસોના કોઈ કામ નથી થતા. આ સરકારમાં આવું જો કામ ન થતું હોય અને સારા કામ ન થતા હોય તો આ સરકારની અંદર આ પાર્ટીની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી. એટલા માટે હું રાજીનામું આપું છું. નમસ્કાર, હું ખેડૂત પિયુષ પરમાર, ઓબીસી સેલ પ્રદેશ પ્રમુખ, આમ આદમી પાર્ટી ગુજરાત, માંગરોળ માળીહાટીના વિધાનસભા પ્રભારી. આજે ભારતીય જનતા પાર્ટીના જનસંઘના કાર્યકર અને ભાજપના માળીહાટીના હાટી ક્ષત્રિય સમાજના આગેવાન શ્રી બચુભાઈ સિસોદિયાએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. અને મેં રાજીનામામાં સ્પષ્ટ શબ્દમાં ઉલ્લેખ કર્યો છે કે લાંબા સમયથી ખેડૂતો સાથે આ ભ્રષ્ટ ભાજપ અન્યાય કરી રહી છે. ખેડૂતોના હિત માટે હું ભ્રષ્ટ ભાજપ છોડું છું. અમે પણ ખેડૂતોને, સારા અને સજ્જન લોકોને આમંત્રણ પાઠવીએ છીએ કે આવો આપણે સૌ સાથે મળીને આ પરિવર્તનની યાત્રામાં જોડાઈએ. બચુભાઈ સિસોદિયા એક જ નહીં, તમામ સમાજના આગેવાનોને વિનંતી અને આગ્રહ પણ એ કરું છું કે આપણે સૌ સાથે મળીને આ નવી રાજનીતિ બદલીએ. ટૂંક જ સમયમાં ભાજપના ઘણા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે. માળીહાટીના તાલુકામાં ટૂંક જ સમયમાં 2000થી વધારે લોકો રાજકીય આગેવાનો સાથે જોડાવા જઈ રહ્યા છે. ત્યારે હું તમામ લોકોને આમ આદમી પાર્ટીમાં આવવા બદલ અને પધારવા બદલ હાર્દિક નિમંત્રણ પણ પાઠવું છું અને અભિનંદન પણ આપું છું કે આ ક્રાંતિની લડાઈમાં આપ સર્વ અમારો સાથ અને સહકાર આપો એવી વિનંતી. જય હિન્દ, જય ભારત. હવે જેટલા પણ ભાજપના નેતાઓ છે તમામે રાજીનામું તો આપ્યું છે, પરંતુ મુદ્દો એ લોકોએ ઉઠાવ્યો છે કે ખેડૂતોના જે પ્રશ્ન છે તે હલ નથી થઈ રહ્યા. લોકો છે અવારનવાર ભાજપ પાસે માંગણી કરે છે પણ ભાજપ કે સાંભળતી નથી. એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટીથી અત્યારે છૂટા પડી રહ્યા છીએ. પણ હવે જોવાનું છે કે આગામી સમયની અંદર, કારણ કે રાજકારણીનું ખૂન ઉકળતું હોય છે, હવે જોવાનું છે કે આ બધા જોડાય છે કે પછી ભાજપમાં પાછા આવે છે કે કોઈ નવા પક્ષ સાથે જોડાય છે, એ પણ જોવાનું રહ્યું. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.